વર્ષ 2025નું નહીં, પણ હું એમ કહીશ કે છેલ્લા 2 થી 3 વર્ષનું સૌથી મોટું કમબેક કોઈ ગુજરાતી ફિલ્મે કર્યું છે. હવે પહેલા દિવસના 2-3 લાખ કલેક્શન હોય અને એના 22 દિવસે જો એના 150 ગણા કલેક્શન આવતા હોય તો પછી સૌથી મોટું કમબેક આ જ કહેવાય ને. 2024-2023માં કઈ ફિલ્મે આ રીતનું કમબેક કર્યું હતું મને યાદ નથી. તમારા ધ્યાનમાં હોય, તમને યાદ હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. પણ 2025માં ફિલ્મે સૌથી મોટું કમબેક કર્યું છે એવું કહી શકાય. 23 દિવસ ફિલ્મના થયા છે. હવે એ ફિલ્મનું કલેક્શન હું તમને આગળ કહું, પણ તમે એક વસ્તુ વિચારજો કે આ ફિલ્મનું પહેલા બીજા દિવસનું કલેક્શન કંઈક 2 લાખ રૂપિયા અને 3 લાખ રૂપિયા એ રીતનું હતું. લાલો ફિલ્મ છે ને એ સૌથી મોટું એક ઉદાહરણ છે કે તમારી ફિલ્મોને ચલાવનારા ફક્ત ને ફક્ત પબ્લિક છે. પબ્લિક છે એ જ ફિલ્મોને ચલાવે છે અને પબ્લિક તમારી ફિલ્મને ત્યારે જ ચલાવશે જ્યારે તમારી ફિલ્મમાં દમ હશે, તમારી પ્રોડક્ટમાં દમ હશે. બાકી તમે અમારા જેવા રિવ્યુઅરને કદાચ પ્રીમિયરમાં બોલાવી અને મલ્હાર યશની સાથે સેલ્ફી અપાવી દો, 2 સમોસા અને 1 પોપકોર્ન આપી દો અને પછી તમે અમારી પાસેથી એવી આશા રાખો કે ભાઈ આ ફિલ્મ વિશે સારું બોલશે, તો બોલે જ છે. ઘણા બોલે છે. ફિલ્મ રિવ્યુ જે લોકો કરે છે એ લોકો બોલે જ છે, કારણ કે એને સેલ્ફી લીધી છે યશ સોની સાથે, એને સમોસા ખાધા છે, એને પોપકોર્ન ખાધા છે, યશ સોનીએ તમારી સાથે 2 મિનિટ વાત કરી છે, તો તમને અંદરથી ગર્વ થઈ ગયો, તમને ફીલ થઈ ગયું કે ભાઈ યશ સોની મને ઓળખે છે. એટલે રિવ્યુઅરો બોલે જ છે, પ્રીમિયરમાં જાય છે, સેલ્ફીઓ પડાવે છે અને બહુ સરસ બોલે છે. ફૂડ બ્લોગરો પણ એવું જ કંઈક કરે છે. ફૂડ બ્લોગરોને પણ તમે પ્રીમિયરમાં બોલાવી લો અથવા 5000 રૂપિયા એને આપી દો, એટલે એ ફૂડ બ્લોગરોને તમે એક ટાઈમ જમવાનું આપો અને 5000 રૂપિયા આપો, એટલે એ છે ને અમૂલને દુનિયાનું સૌથી શુદ્ધ ચીઝ બનાવતી બ્રાન્ડ સાબિત કરી દેશે. ટ્રાવેલ બ્લોગરોનું પણ એવું જ છે. એટલે તમે આડાઅવળા આટા માર્યો એની કરતાં તમે તમારું ફોકસ છે એ તમારી પ્રોડક્ટમાં રાખો, એટલે તમારી પ્રોડક્ટ જ બોલશે. હા, અમે લોકો ફિલ્મ વિશે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં વાતો કરીએ છીએ, એટલે અમારી પાસે એક પર્ટિક્યુલર ઓડિયન્સ છે કે જેને ફિલ્મોમાં રસ છે. એ વ્યક્તિઓને ફિલ્મોમાં રસ છે એટલે એ લોકો અમારી સાથે જોડાયા છે. એટલે અમારી પાસે એક પ્લેટફોર્મ છે કે ભાઈ કોઈ ગુજરાતી ફિલ્મ આવે અથવા તો કોઈ હિન્દી કે પછી XYZ જે જેવી જેની કેટેગરી, અમારી પાસે એક પ્લેટફોર્મ છે, અમારી પાસે સ્પેશિયલ ફિલ્મોને લગતું ઓડિયન્સ જોડાયેલું છે. એટલે અમારી પાસે જવાબદારી પણ બને છે કે એ ઓડિયન્સને અમે રેગ્યુલર અપડેટ આપીએ કે ભાઈ જુઓ આ નામની ફિલ્મ આવી રહી છે, એમાં ફલાણા કલાકાર છે, એનું કામ કંઈક આવું છે. આવી અમારી જવાબદારી બને છે, કારણ કે અમારી પાસે એ ટાઈપની ઓડિયન્સ છે. બાકી અમે તમારી ફિલ્મ વિશે સારું બોલી નાખીએ અને 5 સ્ટાર આપી દઈએ અને અમારા રિવ્યૂ જોઈને ફિલ્મ જોવા જાય અને એમાં કરોડ રૂપિયાનો ધંધો થઈ જાય, આ વાતમાં કાંઈ દમ નથી. એટલે વહેમ છે દૂર કરી નાખજો. પ્રોડક્ટ જ ચાલશે અને પ્રોડક્ટ ચલાવશે પબ્લિક. પબ્લિકને ગમશે એટલે એ 2 ને કહેશે, 2 કહેશે એટલે 3 ને કહેશે. એટલે આ રીતનો આખો સીન છે. ઇન શોર્ટ તમારી પ્રોડક્ટ છે ને એ અંદરથી નકોર જોઈએ. અંદરથી ઉપર ભલે પેકિંગ પછી તમારું થોડું આમ તેમ હોય તો એ ચાલી લેવાય, પણ અંદરથી ક્વોલિટી વાળું જોઈએ. હવે અંદરથી જ તમે વોર 2ની જેમ ખોખલું બનાવી અને ઉપરથી જબરજસ્ત પેકિંગ લગાડી દો તો એ પેકિંગ તોડો એટલે અંદરથી કાંઈ નીકળે નહીં. એકદમ ખોખલી અને લો ક્વોલિટીની પ્રોડક્ટ નીકળે એટલે પછી તો પબ્લિકને ખબર જ છે કે ભાઈ આના મેં 200 રૂપિયા આના આપ્યા, ખાલી પેકિંગ જ સારું હતું, અંદર તો કાંઈ નહોતું. આ તો તમે ખરાબ કદાચ ઉપરથી પેકિંગ હોય અને એના 100 રૂપિયા પબ્લિક બગાડે, પેકિંગ તોડે અને અંદરથી અનએક્સપેક્ટેડ પ્રોડક્ટ નીકળે તો પબ્લિક એમ કહે વાહ આનું પેકિંગ થોડું ઘણું ખરાબ છે પણ અંદરથી પ્રોડક્ટ યાર સંતોષકારક છે. એટલે પ્રોડક્ટમાં જ હંમેશા ને હંમેશા ફોકસ કરવું પડે, આવું મારું માનવું છે. લાલોનું 23મા દિવસનું કલેક્શન છે જે કોઈએ નહીં વિચાર્યું હોય. 1 કરોડ અને 32 લાખ રૂપિયા નેટ કલેક્શન લાલાએ 23મા દિવસે કર્યું છે. રવિવારનું કલેક્શન આમાં ઉમેરાશે અને જ્યારે સોમવારે આપણે કલેક્શન વિશે વાત કરશું ત્યારે આ ફિલ્મ 2025ની સૌથી વધુ કમાણી કરનારી ટોપ 10 ફિલ્મોમાં લાલો નંબર 8 પર આવી જશે અથવા તો નંબર 9 પર આવી જશે. આ રીતનો સીન સોમવારનો હશે. આ વસ્તુ તમે લખી લેજો. રવિવારે આ ફિલ્મનું જે કલેક્શનનો અંદાજ છે ને એ લગભગ 1.5 કરોડ રૂપિયાનો છે, આવો મારો અંદાજ છે. મિશ્રીની વાત કરીએ તો મેં ગઈકાલે કીધું હતું કે મિશ્રીના જે રિવ્યૂ છે એ અત્યારે પોઝિટિવ છે. હજુ મિશ્રીનો 2 દિવસ થયા છે રિલીઝ થઈ એના. ધીરે ધીરે લોકો ફિલ્મ જોવા જઈ રહ્યા છે. પહેલે દિવસે તો માની લઈએ કે બ્લોક બુકિંગ હતું એટલે 25 લાખનું કલેક્શન આવ્યું, પણ બીજા દિવસનું જે છે એમાં સીન થોડો અલગ હતો. બ્લોક બુકિંગ એટલું બધું પણ નહોતું.
છતાં ફિલ્મનું કલેક્શન છે એ 25 લાખ રૂપિયા આવ્યું છે. એટલે અંદાજ છે કે લગભગ આવતા અઠવાડિયેથી આ ફિલ્મ પણ પીક પકડશે. હજુ પબ્લિકના આટલા બધા રિએક્શન આવ્યા નથી, પણ કલેક્શન જોતા એવું લાગી રહ્યું છે કે ધીમી ગતિએ પણ આ ફિલ્મ છે એ પીક તો પકડશે જ. પહેલા દિવસનું 25 લાખ છે, બીજા દિવસનું પણ 25 લાખ છે, 2 દિવસનું થઈ અને આ ફિલ્મનું જે કલેક્શન છે એ 50 લાખ રૂપિયા થઈ ગયું છે. ચણિયા ટોળીની વાત કરીએ તો ચણિયા ટોળીનું 12મા દિવસનું અને લાલાનું 23મા દિવસનું બંને કલેક્શન સરખા આવ્યા છે. તમે વિચાર કરો, સૌથી વધુ ઓપનિંગ લેનારી ફિલ્મ છે એનું કલેક્શન 12મા દિવસનું 1,31 લાખ રૂપિયા છે, જ્યારે સૌથી ઓછું કલેક્શન કહી શકાય એ ઓપનિંગ લેનારી ફિલ્મ છે એનું 23મા દિવસનું કલેક્શન એ પણ 1,32 લાખ રૂપિયા આવ્યું છે. હવે જો સોમવારે છે ને ચણિયા ટોળી એ નંબર 1 પર આવી જશે. 2025ની સૌથી વધુ કલેક્શન કરનારી જે ટોપ 10નું લિસ્ટ છે એમાં ચણિયા ટોળી પહેલા નંબર પર સોમવારે આવી જશે. રવિવારનું કલેક્શન ભળશે અને સોમવારે આપણે વાત કરશું ત્યારની વાત છે. લગભગ 72 લાખ રૂપિયાની જરૂર છે ચણિયા ટોળીને. 72 લાખ જો એના કલેક્શન મળી ગયું એટલે એ ફિલ્મ પહેલા નંબર પર આવી જશે અને રવિવારે મળી જશે, આરામથી મળી જશે. ચણિયા ટોળીનું ટોટલ કલેક્શન અત્યારે 13 કરોડ અને 98 લાખ રૂપિયા થઈ ગયું છે. તો આ રીતનો સીન છે. ત્રણેય ગુજરાતી ફિલ્મો અત્યારે જબરજસ્ત કરી રહી છે. મિશ્રી હજી થોડી રેસથી બહાર છે, પણ લગભગ 5-7 દિવસ થશે એટલે એ ફિલ્મ પણ રેસમાં આવી જશે, આવું અત્યારે મને લાગી રહ્યું છે. ધન્યવાદ.